सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। वर्णिवेशरमणीय दर्शनम मंदासरुचिराननाभुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય નિશ્રામાં વક્તા મહોદય શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી, ચૈતન્ય સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, વંદન સ્વામી, મારો સંગીત સ્ટાફ, આજના તમામ પ્રકારના નોખા નોખા કાર્યના યજમાનશ્રીઓ, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ તાલીઓથી પહેલાં મારે યજમાનોને વધાવી લો. આજના શણગારરૂપ અમારા સ્વયંસેવકો જ્યારે આમ લાઈન લાગીને ત્યારે મને એમ થયું કે ભગવાન રામજીની જેમ સેના હતી ને, એમ આજની અમારા કથા મંડપની સેના એ નવયુવાનો બધાય એટલા બધા જોરથી આવ્યા અને એને બહુ ઊંચા હાથ કરીને એકવાર મારા યુવાનોને વધાવો. આ મારી પારાની શોભા એ મારા યુવાનો છે. સાથે સાથે અમારા આ ત્રણેય બિલ્ડિંગો એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બહુ સારી સેવા ભાઈઓ અને બહેનોએ રસોડા વિભાગમાં ખૂબ કરી છે. આવું મને ખબર નહોતી કે ન્યૂ વસ્ત્રાલમાં જમીન તો કદાચ મળી જાત અને સંપત્તિ પણ મળી જાત, પણ એને ટેકારૂપ આજે જેમ ભગવાન કૃષ્ણ આંગળી ઊંચી કરી ટેકારૂપમાં ગોવાળિયાઓને કે એ લાકડી રાખજો, પણ ભગવાને જ્યાં આંગળી લીધી ને ત્યાં ગોવાળિયાઓ કે પ્રભુ આંગળી મૂકજો મૂકજો. એમ આજનું કાર્ય ન ભૂતો ન ભવિષ્યથી છે. ભક્તો, એક 5 મિનિટ તમને બધાનો સમય લઈશ. 7 દિવસે તમે આજે શ્રીમદ ભાગવતની કથારૂપી ગંગાને માણી રહ્યા છો. એમાં એક જ વાત કહું કે 5 કરોડનો બંગલો બનાવેલો હોય પણ એમાં જો સાવરણી ન હોય ને, સાવરણી, તો એ બંગલો શોભે નહીં. એમાં સાવરણીની જરૂર પડે. એમાં આ કથા મંડપમાં આપણે બધાય 5 કરોડના બંગલાવાળા છીએ, પણ આપણામાં રહેલા દોષો એ સાવરણીથી દૂર થાય. એમ કથા વાર્તા એના માધ્યમથી આપણામાં રહેલા દોષો એ દૂર થાય છે. ભક્તો, એમ આજે ખરેખર શાસ્ત્રી સ્વામીએ 7 દિવસ દરમિયાન ભગવાન કૃષ્ણના લીલાચરોથી ભરપૂર એવું શ્રીમદ ભાગવત કથા, પણ આ વખતે થોડાક વચમાં ગેપ પડતા જાય, કારણ કે આપણું કાર્ય ભગવાનનું મંદિર બનાવવા નિમિત્તનું હતું. એટલે એમાં દાતાઓને સન્માન કરવું એ પણ આપણી ફરજમાં આવે છે, એને સાચવવા એ પણ આપણી ફરજમાં આવે છે. પણ શાસ્ત્રીજી બોલ્યા કે એકવાર કથા આપણે એવી અહીં કરવી છે કે ભગવાનના ગુણાનો વાદ સિવાય કોઈ પ્રકારનો હાર તોરા માન સન્માન કાંઈ પણ કરવું નથી, ભગવાનના ગુણાનો વાદ સિવાય. ભક્તો, મને આવી ખબર નહોતી હો કે આ પ્રોગ્રામ આટલો સુંદર મજાનો જામશે. પ્રથમવાર હું અહીં આવ્યો ત્યારે આ મંદિર એની બાઉન્ડ્રી જોઈને મેં કીધું આ અમારા સ્વયંસેવકો ઉતાવળા થઈ ગયા છે, આવડી મોટી બાઉન્ડ્રી હોય આમાં કોણ બેસશે. પણ આજે મારા હૈયાધારો થઈ ગયો. 7 દિવસથી આમાં ક્યાંય જગ્યા નથી રહી. આભાર, તમારા બધાનો આભાર છે કે મારા ન્યૂ વસ્ત્રાલના યુવાનો તમામ આ પ્રસંગને શોભાવી દીધો છે. હવે સાથે સાથે એક વાત કરી દઉં. આજે મંદિર નિર્માણ થવાનું છે ને, એનો મુખ્ય હેતુ તો મારો ભજનનો છે. પણ મહાદેવનગર, ન્યૂ વસ્ત્રાલ, એમાં તમામ હરિભક્તો આ જે મંદિર બની રહ્યું છે ને એના કાર્યકર્તા તમારે કાયમ રહેવાનું છે. અને એનું આપણે ટ્રસ્ટ બનાવ્યું છે, જે ટ્રસ્ટના માધ્યમમાં 2 વર્ષે 3 વર્ષે 2 વર્ષે 3 વર્ષે આપણે ટ્રસ્ટીઓને બદલતા રહીશું.
અને નવા નવા ટ્રસ્ટી આવે એને મંદિરના કાર્યની ઉમંગથી ભગવાનની સેવા અને ઉત્સવો કરે. આમાં મહાદેવનગર અને ન્યૂ વસ્ત્રાલ સિવાય કોઈ ભક્તો આમાં કાર્ય કરતા રહેવાના નથી. આ ટ્રસ્ટનું જવાબદારી તમારી છે અને તમારા માધ્યમથી આ ટ્રસ્ટ બન્યું છે અને આનું કાર્ય તમારે જ કરવાનું છે. અમને તો એક નિમિત્ત બનાવ્યા છે, પણ તમે ભૂલી ન જતા આ સંસ્થા કે આ ટ્રસ્ટ છે ને એ કોઈના નીચે નથી. મહાદેવનગર અને ન્યૂ વસ્ત્રાલના નીચે છે. માટે આ કાર્ય તમારે જ કાયમ કરતું રહેવાનું છે. તમે એવું ન માનતા કે ફલાણી સંસ્થા કરવા આવશે, ફલાણી સંસ્થાની જવાબદારી રહેશે. ના 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 ના, આ જવાબદારી તમારી જ છે. પાયાની ઈંટમાંથી ધજા સુધીની જવાબદારી તમારી કાયમ માટે રહેશે. તમે ક્યારેય પણ એક લક્ષ્યમાં રાખજો, ક્યાંક સન્માન મળે, ક્યાંક ન મળે, ક્યાંક આપણને બોલાવે અથવા ન બોલાવે, હાર મળે અથવા ન મળે, એના માટે આપણે કાર્ય કરતા નથી. આ તો એક ભગવાનને રાજી કરવા માટે આપણું આ કાર્ય છે. એ સિવાય બીજો કોઈ વિચાર આપણે નથી. એટલે ખાસ મંદિરના નિર્માણમાં તમે બધાય કટિબદ્ધ છો, પણ ક્યારેક ક્યારેક ઉતાવળા પગલામાં ક્યારેક કદાચ કોઈ વઢી જાય, કોઈ બોલી જાય તો માનજો કે મારો નાનો ભાઈ છે, એ મારો મોટો ભાઈ છે, એ મારા મા બાપ છે, મને વઢે એવું માની અને જો આપણે આ કાર્ય કરશું તો ભગવાન આપણા ઉપર રાજી થશે. એક જ વાત કહી દઉં, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં લીમડ તરુ નીચે બેઠા હતા. એમાં એવું બોલ્યા કે ઘરનો ધણી હજી કેમ નથી આવ્યો, ઘરનો ધણી હજી કેમ નથી આવ્યો. તો બધા દરબારો બેઠેલા કે આ ઘરના ધણી તો બધા બેઠા છે, તો ભગવાન સ્વામિનારાયણ આવું કેમ બોલે. એમાં ઉકા ખાચર નામના કાઠી આવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું બોલી ગયા કે હા, ઘરનો ધણી તો હવે આવ્યો. તો બીજા બધા કાઠીઓ કે કેમ પ્રભુ, અમે ઘરના ધણી નથી? કે તમે બધા જ્યારે અહીં આવ્યા ને ત્યારે આપણા દરવાજાની બહાર એક કૂતરાએ બગાડેલું હતું, તમે બધા જોઈ જોઈને આવ્યા પણ કોઈ સાફ ન કર્યું, અને આ ઉકા ખાચર એને સાફ કરી અને ઘેલામાં સ્નાન કરી અને પછી આવ્યા, ત્યારે ઘરનો ધણી એને કહેવાય. સમજાય છે ને તમને? એમ તમે બધા ઘરના ધણી બનજો. ક્યારે મનમાં એવું ન લાવતા કે મને કોઈ બોલાવ્યો નહીં, મને કોઈ પૂછતા નથી, મને કોઈ સંતો બોલાવતા નહીં. નહીં નહીં, માન સન્માન તો તમારા વ્યવહાર પૂરતું છે. અહીંયા તો આત્મકલ્યાણના શ્રેય માટેનું સાધન છે. માટે બધા રાજી રહેજો. એમાં અમારા મહિલા મંચ બહેનો ભક્તોએ જે આમાં સેવા કરી છે રસોડા વિભાગમાં, આ અમારે 2-3 બ્લોક છે ને, હું તો વળી ગઈકાલે ગયો. એની સેવા અદ્ભુત છે ભાઈ. કેવું પાછું તમે જુઓ તો ચોખ્ખાઈ રાખે, વાસણ કુસણ વસ્તુ બનાવી, બટેકા ફોલવા, નાની મોટા શાક સમાર કરવા, આ બહેનો ભક્તોની સેવા મોટી છે. આવીને આવી સેવા પાયાથી માંડીને પ્રતિષ્ઠા સુધી તમે બધા કરતા રહો, તારા અમારા અંતરાત્મામાં શાંતિ અને ટાઢક થાય. આવનાર આપણા કાર્યમાં માનો કે રાજી માણસો આવ્યા, બીજા સંતો આવ્યા, બધાએ એક લક્ષ્ય આપણું જોઈને બધાના ફોન આવ્યા હો કે સ્વામી આટલી બધી મેદની તમારી અહીંયા છે. મેં કીધું મને ખબર નથી. આ તો હું આવ્યા પછી મને ખબર પડી કે મારું ન્યૂ વસ્ત્રાલમાં આટલી મોટી મેદનીમાં એ સત્સંગ સમુદાય બેઠો છે અને આ કથાને માણી રહ્યા છે. માટે ખરેખર ધન્યવાદ તમને દઉં છું ભક્તો. ખૂબ ખૂબ રાજી રહેજો. તમને ક્યાંક હેરાન કર્યા હોય અથવા ન કર્યા હોય. પહેલી વાત તો એ છે, મને મોટો ભાર હતો કે મારું આ જમીન સંપાદન માટે આપણે જે રોકડા રૂપિયા ચૂકવવાના છે અને પછી મંદિર કરીશ તો મારા 2 વરા જાય છે. પણ એવો મને શાંતિ થઈ ગઈ ને, એક ઊંઘે સવાર પડી ગઈ હો ઈશ્વર બાપા. હા, તમારા કીધામાં છે. અને એમાંય વળી પાછું ભૂમિદાનમાં હજી 50% થયું હતું, 50% બાકી હતું. પણ આજે ભૂમિદાનમાં જે મારા યુવાનો મન મૂકી વર્ષા છો, ખૂબ ખૂબ તમે ધન આપ્યું છે, તમારી કેપેસિટી બહાર તમે આપ્યું છે. જેને લાખ રૂપિયા દેવાની શક્તિ એના બદલે 5-5 વારે 10 આ બધા તમે ઉમંગ ભરજાર આપ્યા છે ને, એથી તમને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું, પ્રભુ મારા યુવાનોએ જે તમને રાજી કરવા માટે ધન વરસાવ્યું છે એને તમે 12 મહિનામાં એનું પૂરું કરી દેજો, પૂરું કરી દેજો. કારણ કે તમે ક્યાંય વાંકમાં રહેતા નથી, પણ છતાંય ક્યાંક વળી નાનું મોટું રહી જાય. બીજું, હવે જાણે તમે ખૂબ લખાયું તો છે
ગામડામાં એક ભાઈ બેઠેલો, તે બીજો બાજુમાં નીકળ્યો, ભાઈ કેમ બેઠો છું? તો કે ભાતની રાહ જોઈને બેઠો છું, ભાત આવે પછી ખાઉં. એમ આપણે તમે બધાએ લખાવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એમાંથી 50%, 25%, 50%, 25% તમે જો દયા કરી અને વહેલી તકે પહોંચાડો તો આપણે જમીન માલિકને આપણે એને પરત કરીએ, જેથી કરીને આપણું દસ્તાવેજના કાર્યો, વ્યવહારિક કાર્યો એ આપણે ચાલુ થાય. એમાં આપણી ઓફિસ નાના મોટા કાર્ય માટે એ ઓફિસના કાર્ય કરતા હોય પણ ત્યાં બેસવાના છે જ્યારે જ્યારે તમને સમય મળે. પણ એક વાત કહું, ભગવાનનું કાર્ય છે ને એને વહેલી તકે પૂરું કરવું. અને લોકમાં અમારી કહેવત છે કે ધર્મનું કામ તત્કાળ કરવું, વ્યવહારનું કામ વિચારીને કરવું. માટે જ્યારે જ્યારે તમને એમ લાગે કે અત્યારે બહુ જરૂર નથી ઘરમાં, તિજોરી ખોલો અને દેખાય તો ભગવાનના ઋણમાંથી મુક્ત થવાનો આગ્રહ સેવજો. આવી મારી ઈચ્છા છે, જેથી કરીને મહિના દાડામાં આપણે એને એક દસ્તાવેજમાં થોડાક બાકી છે એને આપણે પરત કરી દઈએ. ઉછીના પેટે પણ અમે લાવ્યા છીએ. ઉછીના પેટેવાળા ઉતાવળ કરવા દેવી નથી, કદાચ ઉતાવળ કરશે અપુ ભેલા જેવા તો અમે ના પાડશું કે પેલા અમને શાંતિ જાળવજો. એટલે આવી બધા કાર્યમાં ભક્તો વિશેષ કાંઈ નથી કહેતો, પણ પરમાત્માને પ્રાર્થના કરું અત્યારે જે 7 દિવસ તમે જે આ સત્સંગનો માહોલ જમાવ્યો છે ને, અને તમે શાંતિ જાળવી અને વક્તાને અને આવનાર વ્યક્તિઓને તમે સાચવા છે, તમે સાચવતા રહેજો. વિશેષ સમય બહુ નથી કહેતો ભાઈ, પણ મારા યુવાન મિત્રોને આજની મારી ફોજ જોઈને તો મને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાનના 200 વર્ષ ધોલેરા મંદિરના પૂર્ણ થાય છે. સ્વામિનારાયણ ભગવાને મંદિર જે બનાવ્યું ધોલેરાનું એનો 200 વર્ષ પૂરા થાય છે. આપણે કયો મહિનો આવે છે? છેલ્લો ડિસેમ્બર મહિનો. ડિસેમ્બર મહિનામાં આપણે 3 દિવસ પીરસવાની સેવા કરવા જ આવી છે. કોઈ પણ ભગવાનનો ભક્ત આપણા આંગણે આવશે, આપણે બીજું કાંઈ નથી કરવાનું. અહીંથી બસો બાંધીને ભાઈઓ અને બહેનોએ જવું છે. ભગવાન સ્વામિનારાયણ જે મંદિરની સ્થાપના કરીને 200 વર્ષ પૂરા થાય છે એની સેવા આજે મને તમને મળી છે. અને ધોલેરા ગામમાં આજની તારીખમાં મોદી સરકાર એને ડેવલપ એટલી મોટી કરી રહ્યા છે કે મોટી મોટી કંપનીઓ ત્યાં પડી છે. ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં નક્કી કર્યું હતું કે એકવાર આ શહેર એવું આજે જેમ દુબઈ શહેર ઇન્ડિયામાં વખણાય છે ને એમ આ એક વખણાય. એટલા માટે કાર્ય ચાલી રહ્યું છે. એમાં મારે ને તમારે બધાએ સેવા કરવા જવું છે. મેં જેમ પહેલા દિવસે વાત કરી હતી કે ખિસકોલી રેતી ચડાવી 2 પથ્થર વચ્ચે ખંખેરે ભગવાન રામજી રાજી થઈ ગયા, હાથ ફેર્યો, એનું કામ પતી ગયું. એમ આજે વિશેષ સમય નથી લેતો, પણ તમે બધાએ યાદ રાખજો ડિસેમ્બર મહિનામાં ભાઈઓ અને બહેનો 3 દિવસની આપણી સેવા આવી છે. 3 દિવસ સુધી આપણે અવશ્ય જવું છે અને જે મહેમાન આવે એને આપણે પીરસવું છે, એની સેવા કરવી છે, બીજું કાંઈ જોતું નથી. આવી ભગવાન રાજીપો મળે. જેમ ભગવાન રામજી હનુમાનજીની સેના પર રાજી થઈ ગયા એમ આપણા પર ભગવાન રાજી થાય એવું આપણે કાર્ય કરવું છે. ભક્તો રાજી રહેજો. કોઈ વધુ ઓછું તમને કહેવાનું હોય આ કાર્યમાં કોઈ યુવાનોને અમારા ચૈતન્ય સ્વામી, મને શાસ્ત્રી સ્વામી તમને એ બધાને રહી ક્યાંક વૈઢા કર્યા હોય તો તમે રાજી રહેજો. તમારા સાધુ જાણીને તમે રાજી રહેજો. અસ્તુ. દરેકને જય સ્વામિનારાયણ. મારી સાથે જોર જોરથી જયનો અવાજ કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. નર નારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. કાષ્ટભંજન દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. સનાતન ધર્મ